જય માતાજી મિત્રો, તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને વાત કરવાની છે આપણે આ જોવા હુમલા વિશેની. કારણ કે 30 દિવસ પછી એને નાખવાનું પાછું વાવેતર કર્યા પછી 30 દિવસ પછી અને ફુવારામાં નાખી દેવાનું. ફુવારા ચાલુ છે અત્યારે, અમે નાખી છે. એસ્કેપ નહીં થાય, ફડાળું બટાકું પણ નહીં થાય, એના માટે ખાસ છે આ. ને આ બટાકું એકદમ સારું રહેશે, મજબૂત થશે અને લાઇટ પણ સારી રહેશે. તો તમારે એનો ઉપયોગ કરવાનો છે મિત્રો. જેને એસ્કેપ થતો હોય એને ખાસ, જેને ઉપયોગ કરવો હોય તો આ તમે કોઈપણ એગ્રોએ જઈ અને મળશે, એને તમે લાવજો. 30 દિવસ પછી તમે નાખજો, સારો અનુભવ થશે તમને, મજા આવશે. બટાકું નીકળે એટલે એને હું ગેરંટી સાથે કહું છું, અમે તો વાપરીએ જ છીએ કે એસ્કેપ અને ફડાળું બટાકું થતું નથી. તો જેમ વાત કરી કે આ હુમલા જે બધે જ એગ્રો ઉપર મળે છે, પણ અમે તો પરવીનભાઈ માળીના ત્યાંથી લાવીએ છીએ. એગ્રોનું નામ છે હાર્દિક એગ્રો, બનાસ બેંકની સામે, ફુવારાથી આગળ બનાસ બેંક છે, એની સામે જ છે, ડીસામાં, નવા ડીસામાં. તો મિત્રો તમે મુલાકાત લેજો આ એગ્રોની, હાર્દિક એગ્રોની, તમને મજા આવશે. અમે ઉપયોગ કરીએ છીએ, તમે પણ 100% કરજો. રિઝલ્ટ 100% મળે છે. એસ્કેપ અને ફડાળું બટાકું બિલકુલ થતું નથી અને બહુ સારા ઉતારો પણ આપે છે. તો જેને પણ મિત્રો નાખવાનું હોય 30 દિવસ પછી નાખજો. પહેલો સ્પ્રે 30 દિવસે આપવાનો છે અને બીજો સ્પ્રે તમે જ્યારે આપો તો 55 થી 50 દિવસ પછીનો બીજો સ્પ્રે આપજો. એટલે 2 સ્પ્રે ટોટલ આપવાના છે. તો 2 સ્પ્રે પૂરા થાય એટલે આનું કામ પૂરું થઈ જાય, પછી તમારે ઓને ત્રીજો સ્પ્રે આપવાની જરૂર રહેતી નથી. તો આપણે અત્યારે ફુવારામાં નાખ્યું છે, તમે જોઈ લો, ફુવારા આપણા ખેતરમાં ચાલુ જ છે.